हेलो विद्यार्थी मित्रों, केम छो? मारी YouTube चैनल में हार्दिक स्वागत छे। આપણે ધોરણ 6, ધોરણ 7 અને ધોરણ 8 આ ધોરણ 8 નું જે પહેલા પાઠ છે તેના આપણે શબ્દાર્થ જોવાનો પ્રયત્ન કરશું વિદ્યાર્થી મિત્રો। આપણે ધોરણ 6 પતાવી નાખ્યું છે વિદ્યાર્થી મિત્રો। ધોરણ 7 પૂરું થઈ ગયું છે મનાદી શબ્દનું। આજે ધોરણ 8 આપણે ભણવાનો પ્રયત્ન કરશું કે જેમાં વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી હોય, સીસી હોય કે કોઈ પણ ગવર્નમેન્ટની એક્ઝામ હોય ગુજરાત સરકારની તેમાં પૂછાઈ શકે તેવા આપણે શબ્દાર્થ ભણવાના પ્રયત્ન કરશું વિદ્યાર્થી મિત્રો। જો તમારે મારી YouTube ચેનલમાં જોડાઈ જાઓ વિદ્યાર્થી મિત્રો અને બીજા વિદ્યાર્થીઓને પણ મારો વિડીયો તમને ગમે તો શેર કરજો વિદ્યાર્થી મિત્રો। તો આપણે હવે ચાલુ કરીએ કે ધોરણ 8 ના શબ્દાર્થ। જીસીઆરટી ધોરણ 8 ના મિશન સીસી અંતર્ગતના જે શબ્દાર્થ છે આપણે ભણવાનો પ્રયત્ન કરશું। તો તેમાં જે પહેલો પાઠ છે આ તો ઈષ્ટનો આવાસ કરશનદાસ માણેકનું જે કાવ્ય છે આ તો ઈષ્ટનો આવાસ કરશનદાસ માણેક। તો એમાં જે એમપી છે આપણે શબ્દ ઈશ એટલે કે ધણી, માલિક અને પરમેશ્વર ભગવાન એને ઈશ કહેવામાં આવે છે। ઈશ યાદ રાખજો। અતિથિ એટલે મહેમાન વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે કે અતિથિ એટલે કે મહેમાન જ થાય વિદ્યાર્થી મિત્રો। પણ મોસ્ટ એમપી અહીં એ છે વિદ્યાર્થી મિત્રો અતિથિની જોડણી। વિદ્યાર્થી મિત્રો જોડણી ખૂબ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો। આવનારી એક્ઝામમાં પૂછાઈ શકશે વિદ્યાર્થી મિત્રો। અતિથિ બને ઈ હસવો આવશે યાદ રાખજો અતિથિમાં ખાસ। દાસ એટલે કે સેવક વિદ્યાર્થી મિત્રો। દાસ એટલે કે સેવક। અખંડ એટલે કે આખું પૂરેપૂરું સમગ્ર અખંડ લોક। અખંડ જેનો ભાગ નથી આખું પૂરેપૂરું અથવા સમગ્ર। ધુસરી એટલે કે ધુરા યાદ રાખજો ધુસરી એટલે કે ધુરા। ગજ્જુ એટલે કે ક્ષમતા અથવા શક્તિ। ગજામાં રહીને વાત કહે કહો ને આપણે ગજામાં રહીને વાત કરે ભાઈ। ગજ્જુ એટલે ક્ષમતા અથવા શક્તિ ને ગજ્જુ એને કહેવામાં આવે છે ગજ્જુ વિદ્યાર્થી મિત્રો। હવે પાઠ 2 માં સાયકલ સવારીની ખાટી મીઠી મનસુખ સલ્લાની છે। પાઠ 1 સાયકલ સવારીની ખાટી મીઠી। તો એમાં જે શબ્દો છે મોસ્ટ ટાઈમથી આપણે ભણવાનો પ્રયત્ન કરશું। આશ્ચર્ય મુગ્ધ આશ્ચર્યથી મોહ પામેલું વિદ્યાર્થી મિત્રો। આશ્ચર્યથી મોહ પામેલું આશ્ચર્ય મુગ્ધ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાઈ શકે। શબ્દ સમૂહ માટે એક શબ્દ આશ્ચર્ય મુગ્ધ એટલે આશ્ચર્યથી મોહ પામેલું એને આશ્ચર્ય મુગ્ધ કહેવામાં આવે છે। અસાધારણ એટલે કે અસામાન્ય। અસાધારણ એટલે કે અસામાન્ય એટલે કે શીખાવ એટલે કે બિન અનુભવી। શીખાવ જો શીખે છે એટલે બિન અનુભવી ને એક્સપિરિયન્સ નથી। દેશી ભાષામાં ઇંગ્લિશમાં કહે ને એક્સપિરિયન્સ નથી બિન અનુભવી એટલે કે શીખાવ એટલે શીખે છે એટલે કે બિન અનુભવી। કઠવું એટલે કે દુઃખ થવું એટલે કે અને બહુ કઠે હે ને કઠવું એક તળપદો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો। તળપદો શબ્દ કઠવું એટલે કે દુઃખ થવું એક તળપદો શબ્દ છે। બેવફા એટલે કે બેઈમાન। બેઈમાન ને શું કહેવામાં આવે બેવફા। હાણ એટલે કે હાનિ અથવા નુકસાનીને હાણ કહેવામાં આવે છે। હાણ એટલે કે હાનિ અથવા નુકસાન એનું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો હાણ। ધફફો એટલે કે માટીનો ઢગલો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી યાદ રાખજો। ધફફો એટલે કે માટીનો ઢગલો। ધફફો એટલે કે માટીનો ઢગલો। અવસ એટલે કે લાચાર વિદ્યાર્થી મિત્રો। અવસ એટલે કે લાચાર। અવસ એટલે લાચાર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો અવસ એટલે લાચાર। ભીત એટલે કે દીવાલ વિદ્યાર્થી મિત્રો ખબર ભીત ઘરની ભીત। ભીત એટલે કે દીવાલ। પ્રબળ એટલે અત્યંત। પ્રબળ શક્તિ અત્યંત શક્તિ પ્રબળ એટલે કે અત્યંત। ગઢની રઢ છોડો ભાનુકુમાર ત્રિવેદીની છે ગઢની રઢ છોડો। તો જેમાં મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પૂછાઈ શકે એવો આપણે શબ્દાર્થ ભણશું। કાજલ એટલે કે મેસ। મેસ એટલે કે આપણે કાજલ કરી ખબર આંખમાં કાજલ કરે બધા એના માટેનો શબ્દ છે કાજલ અથવા મેસ। નિંદ્રા એટલે કે ઊંઘ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો નિંદ્રા એટલે કે ઊંઘ। ઉચાટ એટલે કે ચિંતા મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો ઉચાટ એટલે ચિંતા। ઉચાટ એટલે કે ચિંતા। મલક એટલે કે વિસ્તાર અથવા નાનું રાજ્ય। મલક એટલે પ્રદેશ નાનું રાજ્ય નાનો પ્રદેશ એટલે મલક। મલક એટલે કે વિસ્તાર અથવા નાનું રાજ્ય। હાવજડી એટલે કે સાવજડી અથવા સિંહણ। હાવજડી એટલે કે
એક સાવજડી એટલે સાવજડી અથવા સિંહણ. સિંહણ માટે હાવજડી નામનો એક શબ્દ ઉપયોગ થાય છે. હાવજડી એટલે કે સિંહણ અથવા સાવજડી. પદ એટલે કે દરજ્જો અથવા ગર્વ. પદ કયા પદ ઉપર હતો એટલે કે એક દરજ્જો અથવા ગર્વ, એને પદ કહેવામાં આવે છે. ભાયાત એટલે કે રાજાનો પિતરાઈ. ભાયાત એટલે કે રાજાનો પિતરાઈને ભાયાત કહેવામાં આવે છે. અટારી એટલે કે ઝરૂખો અથવા સજુ. અટારી એટલે કે ઝરૂખો અથવા સજુ. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી અટારી એટલે કે ઝરૂખો અથવા સજુ, એને અટારી કહેવામાં આવે છે. બીજું કાંધ એટલે કે ખંભો. ખંભો કાંધ એટલે કે ખંભો. કાંધ એટલે કે ખંભો. ગઢ એટલે કે કિલ્લો. ગઢ એટલે કિલ્લો. અષાઢે ઉષ્ણસ છે. ઉષ્ણસ કોણ? નટવરલાલ પંડ્યા, એમનું નામ ઉષ્ણસ છે. એમાં આપણે જોયું કે આઈએમપી પ્રશ્નો શબ્દાર્થ. તણખલું એટલે કે તરણું. ઘાસનું જે તરણું હોય એને તણખલું કહેવામાં આવે છે. તરણું. પીમળ એટલે કે સુગંધ. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી. પીમળ એટલે કે સુગંધ. પીમળ એટલે કે સુગંધ, ફૂલની સુગંધ, એને પીમળ કહેવામાં આવે છે. પોઢી એટલે કે સૂઈએ. પોઢી જવું હોય કે ભગવાન હવે પોઢાડી. પોઢાડી એટલે કે ભગવાન અહીં એટલે કે પોઢાડવાનો સમય થઈ ગયો છે. પોઢી એટલે કે સૂઈએ એટલે સુવડાવવાનો સમય. પ્રથમ એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પહેલું. મોસ્ટ આગળની ગૌણ સેવા પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. પ્રથમ એટલે કે પહેલું. મોડીએ એટલે કે ફેરવીએ. મોડીએ એટલે કે ફેરવીએ. વિદ્યાર્થી મિત્રો જે પરીક્ષામાં ખૂબ આઈએમપી છે એ આપણે શબ્દાર્થ ભણ્યા કે જે પરીક્ષામાં અવારનવાર પૂછાઈ શકે આમાંથી, કે આપણે જે 1 2 3 ને 4 કાવ્યના પાઠ લીધા, જેમાં મોસ્ટ આઈએમપી ધોરણ 8 છે. બરોબર. જો આગળના વિડીયો વિદ્યાર્થી મિત્રો ન જોયા હોય તો એકવાર જોઈ લેજો, કારણ કે ઘણા બધા આપણે શબ્દોમાં રિપીટ કરી અને ઘણા બધા તમને નવાઈ મળશે આમાં શબ્દો કે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી હોય વિદ્યાર્થી મિત્રો. અને બીજું કે મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આજના જેવું એમસીક્યુ હોય, પરીક્ષામાં પૂછાઈ ગયેલા હોય અને બની શકે પરીક્ષામાં કેવા પૂછાઈ શકે ધર્મદા શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ અથવા સમાનાર્થી શબ્દો, તો એમાં હું એની મોક ટેસ્ટ મૂકતો રહું છું. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરી મારી ટેલિગ્રામ ચેનલમાં જોડજો. જે વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર મારા વિડીયો જોતા હશે તો ખાસ કરી તેમાં જોડી જાઓ, જેથી તમને અહીંયાથી વિડીયો જોઈ છે બાદમાં તમને જે રિવિઝન કરવાનો જે સમય છે એ તમે એમાં કરી શકો, કે ટેલિગ્રામમાં જે આવે છે એના તમે રિવિઝન કરો કે મને જે વિડીયો જોયો એમાંથી મને કેટલું યાદ રહ્યું અને કેટલો મારો ખોટા પડ્યા, એટલે તમે બીજી વાર પરીક્ષામાં મેઇન પરીક્ષામાં તમારી ભૂલ થવાની શક્યતા શૂન્ય થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો તમને ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો, અને બીજા અન્ય વિદ્યાર્થી જો પરીક્ષાની તૈયારી કરતા હોય તમારા મિત્ર સર્કલમાં કોઈ છેવાડાના વ્યક્તિ તો એને શેર કરજો, વિદ્યાર્થીને મોકલજો. બાકી જય હિન્દ, જય ભારત.